કેમ છો મિત્રો? આજે મેં એક સાઇટ વિઝિટ કરી અને ત્યાં જઈને જોયું કે જે બિલ્ડિંગ છે રીડેવલપમેન્ટ માટેની એ લોકોની બિલ્ડિંગ બહુ સારી હાલતમાં નથી. અને ઘણા બધા મેમ્બર્સ ઓબ્જેક્ટ કરી રહ્યા છે કારણ કે એન નંબર ઓફ રીઝન્સ છે. મે બી કદાચ એ લોકોને વધારે સારી ઓફર જોઈએ, એમને એવું લાગે છે કે કદાચ આ ડેવલપર કરતાં વધારે સારી ઓફર કોઈ લઈને આવે, કે મે બી જે ડેવલપર એમને ઓફર આપી છે એમાં એમને કંઈક વધારે સહુલિયત મળે, વધારે નફો મળે, એવી ડીલ મળે. પણ ઘણી વખત એ એક્સપેક્ટેશન્સ એવું હોય છે ને કે આપણે નેગોશિએશનની અંદર જે આપણે ટાઈમ વેસ્ટ કરીએ છીએ એની અંદર જ્યારે સ્લેબ પડી રહ્યા હોય ત્યારે એવી સિચ્યુએશનમાં તમારી પાસે હકીકતમાં કંઈ બહુ ટાઈમ હોતો નથી. એટલે તમે બહુ રાહ જુઓ અને તમે એવું માનો કે તમે આને બીજા ડેવલપરને પકડો, કદાચ આની કરતાં સારી ઓફર લાવો. એ બધી જ વસ્તુ સાચી છે, એ આપણે કરવું જોઈએ, એમાં ના નથી. પણ કેટલી હદ સુધી એ મોટો પ્રશ્ન છે. કારણ કે જ્યારે તમારી બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય અને તમે જોઈ રહ્યા છો કે સ્લેબ્સ ક્યાંકથી પડી રહ્યા છે, આવી સિચ્યુએશનમાં હું એવું માનું છું કે બેટર છે કે તમે અમુક વસ્તુઓમાં પોતાના પર્સનલ ગેઇન્સને સાઈડમાં મૂકીને બધા લોકોનું વિચારીને આગળ વધો. કારણ કે ના કરે નારાયણ, કાલ ઉઠીને તમારી જોડે જ કંઈક થઈ જશે ત્યારે તમને રિયલાઇઝ થશે કે આપણે પહેલાં કરી લીધું હોત તો સારું હોત. એટલે એવી બધી સિચ્યુએશન્સમાં હું લોકોને રિક્વેસ્ટ કરતો હોઉં છું કે ભાઈ જો તમારો પર્સનલ નફો તમે વિચારીને તમે એવું માનો છો કે ઓબ્જેક્ટ કરીને તમે કંઈ મેળવી લેશો તો એવું કંઈ થવાનું નથી. કારણ કે ડેવલપર્સ બી કેસ કરે છે, પછી લિટિગેશનના કેસ થાય છે, એ કેસમાં બી ટાઈમ જાય છે. આ બધી વસ્તુમાં ટાઈમ આપણો દુશ્મન હોઈ શકે છે સ્પેસિફિકલી. એટલે બેસ્ટ છે કે રીડેવલપમેન્ટની અંદર સૌ લોકો બેસીને સમજીને આગળ વધે તો જ રીડેવલપમેન્ટ થવું શક્ય છે. અને એ બી જાણવું ઇમ્પોર્ટન્ટ છે કે તમારી પાસે જ્યારે નવી બિલ્ડિંગ રેડી થઈને આવશે તો તમારી જે એક્ઝિસ્ટિંગ જે બિલ્ડિંગ છે એની કરતાં તો ઘણો સારો તમને એ પ્રોપર્ટીનો વેલ્યુ મળશે તમે વેચવા જશો તો. તો અંગત નફાને સાઈડમાં મૂકી સૌનું વિચારીને રીડેવલપમેન્ટ માટે આગળ વધો, એમાં જ બધાની ભલાઈ છે, એ મારું કહેવું છે. તમને બી રીડેવલપમેન્ટને લઈને કોઈ બી પ્રશ્ન હોય તો અમને સંપર્ક કરો અને જાણો અમને તમને કેવી રીતના રીડેવલપમેન્ટમાં મદદરૂપ થઈ શકીએ છીએ. થેન્ક યુ.